દિલ્હીના સીએમ કેજરીવાલ સાહેબ જે એમની કામ કરવાની નીતિ અને જે એમની વિચારધારા એનાથી હું ખૂબ પ્રભાવિત. એક પાર્ટી એવી છે કે જે લોકોના પ્રશ્નો માટે અને લોકોની જીવાદોરી જે બી જરૂરિયાતમંદો છે, મધ્યમ વર્ગ હોય, ગરીબ હોય, નાના મોટા વેપારી હોય, એની અવાજ બનીને જે ઉભરી છે તે આમ પાર્ટી છે. ભ્રષ્ટાચાર ઘટવાના બદલે દાડે દાડે વધતો છે. તો માજી નગરપાલિકા પ્રમુખ તરીકે મારે હવે જો કોઈ પીઠબળ અને કોઈ રાજકીય પાર્ટીનો સહારો લેવો હોય ને આમ નાગરિકનું જો કોઈ ભલું ઈચ્છતી હોય તો એક આમ પાર્ટી છે. ધવલ પટેલ વલસાડ પર થોપી દેવા કે તો ચાલે કે વલસાડની અંદર આટલા લાયકાત આદિવાસીઓ છે, લાયકાત ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીમાં, તેને સાઇડ ટ્રેક કરીને ધવલભાઈ પટેલને લઈ આવવામાં આવ્યા છે. એ એમનો પાર્ટીનો વિષય. મને તો કોઈ દેખાતું નથી કે ભાઈ વલસાડની અંદર કોઈ વિકાસ થયો. અત્યારે પણ આ ધવલભાઈ જ કહેતા છે કે મોદી સાહેબને ઓળખો. પછી ભાઈ તને ક્યારે ઓળખવું અમે? 5 વર્ષ પછી આ પ્રજા કાં તમને શોધશે? સુરતથી આવ્યા છે તમે, આવ્યા બોસ, વેલકમ. પણ વલસાડની જનતાના માટે તમે આજ સુધી કોઈ વલસાડ પર આવી પડેલી તકલીફમાં એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારે વિચારવું જોઈએ કે એને ખબર જ નથી. એને 2 વર્ષ તો વલસાડની ડિસાઇડિંગ જોતા થશે છે કે ધવલભાઈ પટેલ બી જે દાડે પ્રજાનું કામ આવશે ને ત્યારે ત્યાં ચૂપ જ રહેવાના છે. બીજેપીમાં જોઈન્ટ થયો છું એટલા માટે કે વલસાડના વિકાસના માટે અને એક સારા કામના માટે જે અત્યારના આપના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ જે એમની કામ કરવાની પદ્ધતિ છે એ કામથી પ્રેરિત થયા છે કે ભાઈ અત્યારે વલસાડમાં એક માહોલ બન્યો છે કે સાંસદ શ્રી કોઈ પણ નાના મોટા કામની અંદર પોતે જગા પર પહોંચી જાય છે અને આપણને એવા જ સાંસદને એવા જ કાર્યકર્તાના કામ કરનારની જરૂર છે જે વલસાડમાં અટકેલા છે કામ. ને વખતો વખત અમે એમના માટે જ અવાજો ઉઠાવ્યા છે. ઘણી જગાઓ પર વલસાડના લોકોને બી ખબર છે અને મીડિયાને બી ખબર છે કે કામની જ લડાઈ હોય છે. તો જ્યારે જો લાભ મળતો હોય તો આ 5 વર્ષનું હજુ તો કામ બાકી છે. આવતું નગરપાલિકાનું ઇલેક્શન, સાંસદની ગ્રાન્ટ, વલસાડના ધારાસભ્યની ગ્રાન્ટ, એ વલસાડને સહભાગી થાય અને વલસાડના લોકોને કામ મળે તેમાં કોઈને મને એવું નથી લાગતું કે આ કામમાં કોઈને વાંધો હોય. એટલે સારા કામના માટે એક ભગીરથ કાર્યમાં અમે આ જોડાયા છે.